શહેરના ચિત્રા ગુરુકુળ સ્કૂલની પાછળ આવેલા 3 માળિયામાં એક નાનકડી બાળકીનું પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું। ભાવનગર શહેરના ચિત્રા ગુરુકુળ સ્કૂલની પાછળ આવેલા રહેણાંકી મકાનમાં રહેતા મુન્નાલાલ રાવની પુત્રી અનામિકા ઉર્ફે એન્જલ રાવ રમતી હતી। તે સમયે પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગઈ હતી, જેની જાણ પરિવારજનોને થતા 108 મારફતે તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી। ફરજ પરના ડોક્ટરો દ્વારા બાળકીને મૃતક જાહેર કરવામાં આવી હતી। આ ઘટના અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।